પરિચય આપો. મારું નામ ડૉક્ટર દિશા પંડ્યા છે. મારો સન રિવાંશ પંડ્યા અહીંયા સેકન્ડ ગ્રેડમાં ભણે છે કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. એ નર્સરીથી જ આ સ્કૂલમાં છે અને આજના પ્રોજેક્ટ માટેની બધી જ ઇન્ફોર્મેશન ઓલરેડી એની પાસે હતી. મારે કંઈ ભણાવવું પણ નથી પડ્યું, શીખવાડવું પણ નથી પડ્યું અને હી મેડ હિઝ પ્રોજેક્ટ ઓન હિઝ ઓન. જાતે જ બનાવ્યો, જાતે જ પ્રેઝન્ટ કરે છે, સ્પીચ પણ જાતે જ લખે છે. બધા જ ટીચર્સનો એટલો બધો સપોર્ટ છે અને એ લોકો દરેક સ્ટુડન્ટને પર્સનલી બધું જ જાણી કરી ઓળખી અને પછી પ્રોજેક્ટ્સ આપે છે, વિચ ઇઝ વેરી ગુડ અને એના માટે આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધ સ્કૂલ. Hello, my name is Olga Takat and my son he's studying here in second grade. Today it was an amazing exhibition of science and maths and I can see the progress of my son, how he can explain the things, how he's learning, how he's passionate about math and exhibition. And also I have to say about how other students they was prepared and explained that each project they keep their soul and the hard work and I can say it's one of the best schools in Gujarat. છોકરાઓ લગભગ 1.5-2 મહિનાથી અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં મહેનત કરી રહ્યા હતા. 200થી વધારે પ્રોજેક્ટ છે. એમાં ખાસ કરીને ઇન્ટરેક્ટિવ રોડ પ્રોજેક્ટ્સ, રોકેટ લોન્ચિંગ પ્રોજેક્ટ્સ, ગોઈંગ આઉટ ઓફ ધ સેટેલાઇટ, ક્વોન્ટમ મેકેનિક્સના, ન્યુક્લિયર એનર્જીના, રિન્યુએબલ રિસોર્સિસ યુઝ કરવાના અને અલગ અલગ ઓલ્ટરનેટિવ એનર્જી સોર્સિસ જે આજે ભારતની માંગ છે એના બેઝડ ઉપર એ થીમ ઉપર છોકરાઓએ ખૂબ જ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. They have been amazing and fantastic. Many of them are nominated for the national level competitions as well. અચ્છા, જે આ આપણી સ્કૂલ છે જે આ એક્ઝિબિશન સિવાય બીજા કયા પ્રોજેક્ટ કરી રહી છે કે જેથી વિદ્યાર્થીઓ આગળ વધે? સાયન્સ એટલે આ એક્ઝિબિશન તો આપણે કર્યું, એના સિવાય બીજા કયા આપણે કામ કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓ apart from science extra? Apart from science, students are always involved in various service, action and community projects, which includes charity, which includes a lot of innovations, making poor people learn, giving them education, contributing to the entire community in various ways by service. We also intend a lot of sports projects. We always have green energy projects happening throughout the year. Every class, every unit plan has a service component which caters to the learner profiles of the students, which are IB learner profiles.